આવ્યા છે. હા બાપુ જે પાડો ખોલવાનો છે. કુંભાર ભગતે આપણને કીધું હતું હા રાતના 12 વાગે. રાતના 12 વાગી ગયા બાપુ. તો ચાલો આપણે કુંભાર ભગતના ઘરે જઈએ. હાલો ચાલો રાજુ મેઘલેન પછા જોવા. હા જોતાવી હા ડિંગર આવી ગયા. ડિંગર ને અરે પ્રહલાદભાઈ રાત્રિના 12 વાગી ગયા છે. ચાલો આપણે રીવાણો ઓળીને બતાવું. હા કુંભાર ભગત ચાલો જોઈ. હા મેઘલેન પછા બાપુ આ જીવતું છે. હા સિપાહીઓ બાપુ બાપુ જીવતા નીકળ્યા જીવતા. આ ગોચા તો જીવતા નીકળ્યા. માટે કુંભાર ભગત રામ એ સત્ય છે, હરણા કષ્ટ હાવ જૂઠો છે. માટે કુંભાર ભગત મને હવે કંઠી પહેરાવો. અરે પ્રહલાદભાઈ આ ભક્તિનો મારો છે. તડકો ટાઢ બેઠું પડશે. આવી ગયા. હા કુંભાર ભગત હું જાણું છું ભગતનો માર્ગ બહુ કઠણ છે. માટે હું પણ એક ક્ષત્રિય છું. અરે ભૂવા ભગત આ ભક્તિનો માર્ગ તલવાડીની ધાર જેવો છે. હે કુમાર ભગત આ કપડા રાજપાટ બધું તમારે ત્યાગવું પડશે. હા કુંભાર ભગત કેમ સિપાહીઓ? હા બાપુ આ મારી સેવાની તલવાર અને માથાનો મુગટ હું તમને સોંપું છું. અને તમારા મહારાજાને કહી દીજો ભલા કે પ્રહલાદ હવે રામ ભક્ત થઈ ગયો છે. હવે બધું માટે આ લઈ લો અમારી બાપુ ને હમાસાર થઈ ગયો. પ્રહલાદભાઈ ભગત થઈ ગયા. રામનું નામ તો એ જ લે. તમારા હરણગસ બાપુને કહી દીજો કે પ્રહલાદ હવે રામનું નામ લેવાનું ચાલુ કરી દીધું છે. હાલો ઉતારો કુંભાર ભગત હા હા પ્રહલાદભાઈ હવે મને કંઠી પહેરાવો. અરે પ્રહલાદભાઈ આ ત્યાં કુમાર ભગત તમારો ગુરુ અને તમે મારા શિષ્ય. હા કુંભાર ભગત અરે કુમાર ભગત અરે પ્રહલાદભાઈ હાલો તમને કંઠી બાંધી દઉં. હા કુંભાર ભગત હાલો આપણે જઈશું બાપુ. હા સોનાભાઈ રમેશભાઈ આજનો લાભ લેશે અને આનંદમાં રૂપિયા પસાર. આ ગણે માતાજીના શરણમાં કેળા આવ્યા છે હરજા પરિવારના મઢેથી. હા કેળા સફરજન ઘણા છે. હા ભવાના સંત ભગવતીના શરણમાં હા હવે એક લઈ જાઓ શામજીભાઈ. વરસાદી બધી ઝીણી ઝીણી કરી સર્વ ઠેકાણે કેળા અને સફરજન દાવા દો. એક સફરજન આખું દેજો. લઈ જાઓ. કેળા એક ના 2 કરી નાખો તો હાલ છે. રામ મારા રામા રે ધણી રે તારો મહિમા રે ઘણો